हमने जहाँ भोजनी खोद निकले थे खाली बेज एमी भोजनी कही हमने खादड़वेल थी जीतू भाई अने कुकेरी थी तो सुनील भाई जड़े ढोलपा में बात करता बधी भाषा बोलो नहीं हेली आई और ढोलपा वो अगरा है एने कोई बारकसरी नाम ले का कोई चोपड़ा नाम ले એટલે તમને કમ્પલસરી પ્રેક્ટિકલ અનુભવ કરવા પડે બોલવા જ પડે તે જ આવડે ત્યાર બહુ બધી વાત है ઢોળિયાની અંદર અનેક પ્રકારના હાસ્યના ટૂચકા બી માપર हो जा પણ આ જહો જહો પ્રસંગ તે પ્રમાણે તમે ઢોળપામાં વાત હારાવણી ગામની અંદર આમને તે કરતો જાય ત્યાર આપણા સમાજની અંદર અશુભ પ્રસંગ હોય એક વિધિ આવી શાક પાડોની વિધિ ઓલે કા ભાઈ આપણે આપણા પિતૃઓને યાદ કરો અને પિતૃ આપણે યાદ કરીને પ્રાર્થના કરો ની આવી કે ભાઈ એક નવો જીવ અમને લાય યા તમે હમાવી લઈ જાઓ પણ ઢોળિયા શબ્દ આમનો કાથી ત્યારે જેવી રીતે સૌરાષ્ટ્રની અંદર ઝવેરચંદ મેઘાણીએ अनेक पुस्तकों ने रचना कर दी आपकी सौराष्ट्र ने काठियावाड़ की संस्कृति थी ने ये आखा गुजरात ની અંદર સાહેબ રેલાઈ ગઈ પણ અફસોસ કમાને ઢોળપામાં બી આ અનેક સાહિત્યકાર એ દબાઈ રહેલા હતા પણ આજ ભણી ગણીને આગળ આવતા ને બહુ ઓછા ખબર હોય આ ઢોળપામાં બી ભાઈ ઢોળિયાઈ બી સંસ્કૃતિ માટે ચોપડે બનાવ્યા નાની ઢોલ ડુંગરી થી બાબુભાઈ બનાવ્યા આહા અમો ઢોળિયા પાલ કમાટી કમનભાઈ બનાવ્યા ઢોળિયા જ્ઞાતિના લગ્ન ગીત અને બહુ ઘણા બધા પેલા તો કુલીનભાઈ બાવીપાના ચોપડી બનાવી આહા અમો ઢોળિયા અને સૌથી કદાચ એની બહુ જ ઉત્તમ કદાચ રામાયણ મહાભારત અને ભગવદ ગીતા નાય વાંચે તો ચાલે પણ એક ઢોળપાના ચોપડા વહાવીને બિનાથી અમૃતભાઈ લખ્યા ઢોળિયા સમાજના રીતિ રિવાજો બધી જ વાત એમાં લખી દીધી એકવાર વાંચી જજા મારી વિનંતી આવી આખા ઢોળિયા જ્ઞાતિઓ તમારો ઇતિહાસ જડી છે અને નાઈ તમારા પર ના આવે તો મારા ફોન કરજા મા પર ચોપડા હો જા મેં વાંચી લાવું લે તો માકે અને એ ચોપડા વાંચ્યા પાઠકમાં ઢોળિયામાં બોલો ની સાહેબ પ્રેરણાજનની બાકી મેં બી તમને જેમ ગુજરાતીમાં જ વાતચીત કર્યા કરો તો આમનો અલ્પેશભાઈ ને બધા ભોજન મળે સુનિલભાઈ થોડાક ઢોળપામાં બોલું ન કર ભાઈ અને એમ કરતા આપા સાહેબ આવડી જાય ત્યાર એમ માનવામાં આવે કે ભાઈ અસલ થી આપણે ઢોર રાખવાનો રિવાજ ગુજરાતીમાં ઢોર અને ઢોળપામાં ડોબે રાખવામાં આવે અને ઢોર રાખવાનો રિવાજ અને ઢોર પતિ સાહેબ ગુજરાતીની અંદર ઢોળિયા આમના एक वार्ता बनाई एक दंत कथा बनाई संशोधन ની અંદર કામ એમ કહેવા કે દોડકા ધંધુકા થી આમને ભાઈ કોઈ ધનને રૂપ નામના બે કુંવર આપણો વિસ્તાર ઢોળભાઈ વિસ્તાર ઓલા ધરમપુર વિસ્તાર આપણો ચીખલીનો વિસ્તાર નહીં ભાઈ ધરમપુર ની નાની ઢોલ ડુંગરી અને અસલ ની અંદર ધરમપુરના રાજા એ રાજ હતા હવે એમે બધા આવી ગયા એમએલએ ને આપણે એમે ટૂંક સમયની અંદર ચૂંટણી આવે થાય આપણે देखो जनने रूप दौड़का धंधुका थी हमने अपना विस्तार ની અંદર ધરમપુર વિસ્તાર ની નાની ઢોલ ડુંગરી ને મોટી ઢોલ ડુંગરી માં આવીને વહના અને એમાં લખેલા એ ભાઈ ચોપડાના ગદને ઝીણિયારી રૂપે છનિયારી વિવાહ હતા અને એમાંથી વેલો વધતો તો સાહેબ ઢોળપા તરીકે ઓળખાય નો ભાઈ ધનોને ધન ધાન્ય આ બે અર્થ કયા અને રૂપાવલે જણસ સોના ચાંદી જવેરાત અને એ દ્વારા સમાજનો વ્યવહાર ચાલે એકબીજાને લેવડ દેવડ అయితే 4-5 વાર્તા બનાવી કે ભાઈ ધના રૂપમાં ધનાઈ શાક પડે ભાઈ ધનાના રૂપ કોણ આવી ભાઈ જેવે તે ભગવાન જાણે ઉપરવાળો રામ જાણે પણ ધનાના રૂપ કઈ વસ્તુ હતી ઓલે જ આપો શાક પડે લાગે કે ભાઈ ધના ખતરી શાક પડે રૂપા ખતરી શાક પડે આમની ચીટે ચાલ ના ઉઠી કોઈ વાડી ન માર્યા કોઈ તોડી ન માર્યા एक नवो जीवड़ो हमने लो या हमावी ले जा आगे दरजा भागे दरजा हाथे ले जा हाथे जहां जाए ता हाथे ले जा दाड़िया पवा खवड़ा जा ममरा खवड़ा जा आज एना नामनी खरी शाक पड़े साहेब ओला बोलता जो ना आवडे તમે ઢોળિયા પટેલ નો દીકરો ના કાય
હે આયા કોમાં હેલા લાગે બોલવામાં પરસો પડી જાય માણે બે એક રૂમ ની અંદર બઈને ગોખવા પડે શાક પાડું ના તે હા એ અડધો કલાક ભરી મહેનત કરી પડે એમને એમ બોલતા ના આવડે કોઈ દી ના આવડે ઓલે જ આપો પાછી આખો કે ભાઈ શાક પાડું ના તે માં ના આવડે જાણે ચીમન કાકા હાદી લાવ એક વડીલ માં આપણે હોદવા પડે આપા કઈ ખબર જ જામ લે પણ આપણા સમાજની અંદર પ્રોફેસર મોટા મોટા શિક્ષિત વર્ગ અને એમણે સાહેબ ચોપડા બનાવ્યા એ વાંચો ને આપણે તસ્તી લેવું ત્યારે આપણે બધે આપણી સંસ્કૃતિ ખબર પડે એ ધના રૂપાઈ વાત છે સાહેબ અને બહુ આજે સમાજની અંદર આપણો સમાજ ધોળિયા સમાજ કોઈ મોક્ષ માર્ગી કોઈ સનાતન કોઈ કબીરપંથી કોઈ સ્વામિનારાયણ બધા માણે ધન્યવાદો ફોનાય સાહેબ કેમ કા ધર્મપંથ ની અંદર જાયને કમસે કમ સાહેબ વ્યસનમાંથી તો મુક્ત હોનો તે આજ આપણે સમાજની અંદર ડોક્ટર વકીલ એન્જિનિયર પુલા બધા બની ગયા ભણતરની અંદર પણ સાહેબ એક ખાતે વિનંતી આવી કોઈ પણ તમે ધર્મપંથની અંદર જાઓ પણ સાહેબ આપણે દોઢભાયા ભગવાન ભૂલી જાવ તે કેમ ચાલે કદાચ કયા પૂછે કે ભાઈ આપણે ઘરની અંદર કોઈ માતાજીની આરાધના કરે કોઈ હનુમાન દાદા પૂજા કરે કે ભાઈ તમને ભગવાન કેમ તો માણે જાણે હનુમાન દાદા મેં જાણે ગણેશ માં માને નહીં આપણે દોઢભાયા ભગવાન બરામદેવ અને બરામદેવના દર્શન કરવું ના હોય ને સાહેબ એ તમને જવા પડે મવા તાલુકામાં અંબિકા નદી કિનારે ને સાંબા ગામની અંદર બરામદેવ કદાચ બરામદેવ થી ના આવડે તે બામણિયા ભૂત ઓળખાય ઓઢોળમાં કુળ દેવતા આપવામાં આવે અને ભવાની નહીં તુળજા ભવાની નહીં સાહેબ તુળજા ભવાની તે શિવાજી મહારાજ ની હતી કુળદેવી પણ આપણી ડોળફાઈ તે ભવાની માતા અને એના દર્શન કરવાનો તે હાદવેલ ગામની અંદર જવા પડે પણ દેશ વિદેશ ની અંદર કોઈ આવે અમેરિકા ઇંગ્લેન્ડ આફ્રિકા કોઈ પણ આવે સાહેબ અને 5 વર્ષ હવે 10 વર્ષ અને ફળવેલ ગામની અંદર નયા આવે ને સાહેબ એટલે ઢોળિયા પટેલ ના ખાય એ આપણા સૌથી શ્રદ્ધાના દેવસ્થાન સામરાદેવ સાહેબ અને એ સામરાદેવના મૂળ થાનક વેલાણપુર ગામની અંદર સાહેબ આપના તમને સદભાગ્ય હોય તો જાજે માણે 2 મહિના પહેલા જ જામનાના મેં હિતેશભાઈ વાત કરી કે ભાઈ અસલ આપણા તે સામરાદેવના થાનક તે ભાઈ વેલણપુર ની અંદર આમના એકવાર જાજા અને સાહેબ ગમે જ્યાં કામ હોય ને માનતા રાખજા નાય કામ હોય ને તો માં ફોન કરજા પણ શ્રદ્ધા એવી સાહેબ પણ આપણા તે માણસાએ સ્વભાવમાં સુખ મે સોની ને દુઃખ મે રામ આપો ક્યારે મંદિર પર આપણા દેવી દેવતા મે દોહરા દેવી દેવતા વાત કરે કે મે ઢોળફાઈ વાત કરે આપો ક્યારે જામ હે કઈ આફત આવી પડે તેથી જ આપણા માટે ટાઈમ હોય વાર તહેવારે કદાચ નવા વરી વધીને નવા વરી હોય તેથી કદાચ આપું જાઉં તેથી આપા સુખ મે સોની દુઃખ મે રામ દુઃખ આવી પડે ત્યારે આપણે ભગવાન યાદ કરો અને સુખ આવે ત્યારે આપણે ચીકલી દઉં નાકોડા જ્વેલર્સ ની અંદર ભલે ને હોના 1 તોલા ભાવ ભલે આજે 60,000 હોઈ ગયો ને ભાઈ લાખ રૂપિયા બી એમનો વધ્યા જ કરોના મોંઘવારી પ્રમાણે એ નરી વાસ્તવિકતા ત્યાં કોલેટોમાં ઢોળફામાં વાત કરીને જાય થોડીક વાત અધૂરી રાખે હારવણી ગામમાં સાહેબ બધી આજ વાત કરી જાય તો ફેરીમાં હાદે નહીં એટલે દોહરી વાળા આવે તો દોહરી વાત લઈને આવે ઢોળફાની અંદર તો બહુ બધી વાત હોય એ તો આપણા દેવી દેવતાની વાત હોય ને એના પર બી ભાઈ ભજન બનાવ્યા પણ માણેક તમે આપણા સમાજની અંદર આજે આપણે કોઈ પણ જગ્યાએ જાઓ આખા ગુજરાતની વાત કરે સાહેબ આખા ભારતમાં ફેરોના કિસ્મત તે કદાચ ના આવી હોય કોઈ પણ જગ્યાએ જાઓ કોઈ પણ કેણી જ્ઞાતિનો માણસ આપણે ઓળખવા બહુ મુશ્કેલ હોય પણ ભાઈ જે ઢોળફામાં વાત કે ભાઈ તમારું નામ કા જાણે ઢોળફામાં એક લીટી આખલા ખબર પડી જાય કે ભાઈ આપણે વાળો ઢોળફો હોય સાહેબ એક હૃદયથી લાગણી ઉત્પન્ન હોય કોઈ ઓફિસ કચેરીની અંદર પણ જાઓ અને ઢોળફામાં જો કદાચ આપણે વાળો હોય ને ઢોળફામાં વાત કરું ને તો અંદરથી એક પ્રકારનો કે ના ઈમાણી જાતિ વાળો હોય સાહેબ એ ઢોળફિયા ભાષા બોલવાની મજા આવે સાહેબ અને ઓલા માટે જ આપે કે સાહેબ ઢોળફામાં બોલતા રહે જાય આવતા દિવસોની અંદર આપણો અસ્તિત્વ ના રહે તુમરા અને શાક પાડવાની વિધિ પર મેં એક ભજન બનાવ્યા છે તે શાક કેવી રીતે પડે અને
કેણી જગ્યા પર પડે એ ઘણા રૂપિયા કોઈ જગ્યા હોદું નીકળે ચોપડામાં તો નહીં ગળે સાહેબ કારણ કે મેં લખેલા આપણે જીતુભાઈ લખ્યા અરે તે ઉમરાદુરથી વિનયભાઈ લખેલા ને આપણા સંસ્કૃતિના જે કઈક વાતચીત હોય છે એ એક ભજન સ્વરૂપે રજૂ કરવાનો પ્રયત્ન કરે ત્યારે ધન ખત્રી નામની રૂપા ખત્રી નામ